પછી તમને ક્યાંથી 2 પોઈન્ટ આપેલા છે. શું જોઈએ છે આપણે સર? ચાક માત્રા, ટોર્ક જોઈએ છે. તો ટોર્કનો ફોર્મ્યુલા શું સર? તો કે R ક્રોસ F. તો F આપ્યો છે? હા સર F આપ્યો છે, લખતા જઈએ. F આપ્યો છે, કેટલો આપ્યો છે? 4, 5, -6. R આપ્યો છે? R નથી આપ્યો. પહેલું ને છેલ્લું બિંદુ આપ્યું છે, તો આપણે શું કરવું પડશે? તો કે R મેળવવો પડશે. તો R એટલે શું? તો કે R મેળવવા માટે અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ બાદ કરો. તો અહીંયા આ છે 2, 0, 2, 0, 3 માંથી 2, -2, -2 બાદ કરો. યસ. તો હવે ટોર્ક મેળવો. R ક્રોસ F. તો R ક્રોસ F મળે કેમ સર? I J K. પેલા R લખી નાખો 0, 2, -1. પછી આ લખી નાખો 4, 5, -6. ચાલો કરો સોલ્વ. I ની સાથે 6, 2, -12. માઇનસ બાય ડિફોલ્ટ માઇનસ 5 × 5 માઇનસ જે સાથે 0 પછી બાય ડિફોલ્ટ માઇનસ જે સાથે તો 4 × 4 +4 પ્લસ કે સાથે તો 0 બાય ડિફોલ્ટ માઇનસ 4 × 2 = 8 તો 12 માંથી 5 બાદ કરો કેટલા રહે? 7 તો -7i. અહીંયા શું આવશે? -4j અને અહીંયા શું આવશે? -8k. જોવું જોઈએ છે આન્સર કે ચોથો ઓપ્શન. બહુ તકેદારી રાખવી પડે હો આમાં.